તેમજ ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ છે। ખંભાળિયા શહેર તેમજ આસપાસના ધરમપુર, હર્ષદપુર, રામનગર, શક્તિનગર, ખોખરી, માંજા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ છે। દ્વારકા જિલ્લાના ખેડૂતોના ખેતરમાં મગફળીનો પાક પણ પીળો પડતા જ ખેડૂતોમાં ચિંતા વધી છે। તો આપ જોઈ રહ્યા છો દેવભૂમિ દ્વારકામાં સતત વરસાદી માહોલ છે અને સતત વરસાદના કારણે હવે ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામીણ વિસ્તારમાં સતત વરસાદથી હવે નુકસાની પણ થઈ રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મહેરબાન હોય ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જામખંભાળિયાના તમામ બજારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને નુકસાની પારાવાર ભોગવવી પડે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના મુખ્ય મથક જામખંભાળિયાના નગરગેટના દ્રશ્યો છે। નગરગેટમાં ખાસ કરીને પાણી ભરાઈ ચૂક્યું છે અને બપોર બાદ વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક ખંભાળિયાને અસર પહોંચી છે અને છેલ્લા 3 દિવસના મહેરબાન હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વધી છે। દેવભૂમિ દ્વારકા દિલ્હી મેરઠ એક્સપ્રેસ પરથી એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભયંકર